કાલે રવિવારના દિવસે ખોડિયાર માતાના મંદિરમાં જ્યારે આરતી થતી હતી ત્યારે હું પોતે હાજર જ હતો। મિત્રો, એ આરતીના સમયે કેટલાય ભાવિ ભક્તો માતાજીની આરતીનો લાભ લેતા હતા। પણ ત્યારે તમે જોયું હશે કે કોઈ મંદિરમાં કે કોઈ જગ્યાએ માતાજીની આરતી ચાલુ હોય તો એ જગ્યાએ કેટલીય બહેનોને માતાજી આવતા હોય છે। માતાજી એમના શરીરમાં આવવા ના આવવા એ એમનો પ્રશ્ન છે, પણ કાલે મારા આંખના સામે આ ઘટના બની છે। જો આ સમયે કોઈ હાજર ના હોત, કોઈએ પગલું ના પડ્યું હોત તો એ બહેનનું મૃત્યુ અવશ્ય હતું। તો મિત્રો, હું તમને જણાવું કે એ બહેન જ્યારે માતાજીની આરતી ચાલુ હતી, ખોડિયાર માતાના મંદિરમાં જ્યારે માતાજીની આરતી ચાલુ હતી ત્યારે એ બહેન ધૂણવા લાગ્યા। ધૂણતા પહેલાં તો 5 મિનિટ સુધી એક જ જગ્યાએ બેઠા બેઠા પોતાનું શરીર વાઇબ્રેટ થતું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। પણ એના થોડા ક્ષણ પછી એ બહેન ક્રોધે ભરાઈ ગયા અને ક્રોધે ભરાઈને એમના શરીરના અંદર જે માતાજીનો પવન આવ્યો હતો, મિત્રો, એ માતાજીનો પવન આપણે ના જોઈ શકીએ કેમ કે અરસપરસના લોકો વિડીયો બનાવવામાં અને ફોટો પાડવામાં વ્યસ્ત હતા। પણ મારા જેવા 5-6 માણસો ભેગા થઈને એ બહેનને બચાવી લીધા। તો મિત્રો, એ બહેન જ્યારે ક્રોધે ભરાઈને ધૂણતા હતા ત્યારે એમને પોતાને જ ખ્યાલ નહોતો કે હું શું કરી રહી છું। ભલે એમના શરીરમાં માતાજી હતા, પણ એમના અરસપરસમાં જે પણ વસ્તુઓ હતી, જેમ કે એક જગ્યાએ ઊભા રહીને એ ધૂણતા હતા તો એના આજુબાજુમાં કેટલી જગ્યાએ મંદિરના ડિવાઈડર લાગ્યા હતા। મંદિરનું જે લોખંડની પાઇપો બાંધી હતી કે આના અંદર કોઈ શ્રદ્ધાળુએ અંદર ના આવવું, પણ એ બેન જ્યારે ધૂણતા હતા ત્યારે ધૂણતા પોતે એ લોખંડની પાઇપમાં અથડાઈ ગયા। એમને ઘણું ખરું વાગ્યું છતાં પણ એમને માતાજીનો પવન બંધ ના થયો। પણ અરસપરસના લોકો એમનો વિડીયો બનાવતા હતા, એમના ફોટા પાડતા હતા। તો મારે એ તમામ ભાવિ ભક્તોને કહેવું છે કે તમારા ઘરના અંદર જો કોઈ આવી વ્યક્તિ હોય, કોઈ આવી સ્ત્રી હોય કે કોઈ એવો પુરુષ હોય કે જેને માતાજીના મંદિરે જવાથી એમને પવન આવે છે તો એમને એકલા ના મોકલશો। એનું કારણ કહું, કેમ કે આ તો મેં મારી આંખે જોયેલું છે, એટલા માટે કહું છું। માનવું ના માનવું તમારો પ્રશ્ન છે। મિત્રો, એ બેન જ્યારે ધૂણતા હતા ત્યારે એમના અરસપરસમાં લોકો ફોટો ને વિડીયો કરતા હતા ત્યારે એમને કોઈ બચાવવાવાળું નહોતું। બધાને એવું હતું કે આમને માતાજી આવ્યા છે એટલા માટે આપણે એમને ના અડી શકીએ। પણ મિત્રો, એ બહેનનો ક્રોધ અને એ બહેનના શરીરમાં એટલું વાઇબ્રેટ હતું કે પોતે આખા મંદિરમાં પછાડ્યા ખાતા હતા। અરસપરસમાં કેટલી એવી વસ્તુ હતી જે વસ્તુ એમને વાગી ગઈ। ઘણી જગ્યાએ એમના હાથમાં લોહી આવ્યું, એમને કમરમાં લોખંડની પાઇપ વાગી, છતાં પણ એ દેવ બંધ નહોતા રહેતા, ધૂણવાનું એમનું ચાલુ જ હતું। તો મિત્રો, આવા સમયે આપણે પોતે જાગૃત રહીને એમને પાણી પીવડાવીને એક જગ્યાએ એમને સ્થાન આપવું જોઈએ। પણ એના જગ્યાએ કેટલાક લોકો વિડીયો બનાવશે, ફોટો પાડશે। મિત્રો, જ્યારે હું એમના ઘરે ગયો ત્યારે એમના ઘરવાળાએ કીધું કે મહારાજ, અમને તો ખબર જ નથી આ વાતની। કેટલાય સમયથી મારી મમ્મી તો માતાજીના સાનિધ્યમાં જાય જ છે, પણ આજે આવી ઘટના બની એ અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું। ત્યારે એમના અરસપરસના લોકો જોવા લાગ્યા કે માતાજી આવે છે તો માતાજીને કોઈ વેદના થાય ખરા? પણ મિત્રો, અમુક વાર એવું થતું હોય છે કે મગજના અંદર જો નેગેટિવ વિચાર હોય તો એનાથી પણ આપણને કોઈ ક્રોધ આવે તો એ ક્રોધના અંદર આપણે માનસિક સંતુલન ભૂલી જઈએ છીએ। પણ એમને જ્યારે માતાજી આવ્યા હતા ત્યારે મારે એ વાત કહેવી છે કે અરસપરસના અંદર કેટલીય બહેનો ઊભી હતી, કેટલાય પુરુષો ઊભા હતા। પણ પુરુષોને તો એવું હોય કે બહેનને માતાજી આવે છે તો આપણે એમને કઈ રીતે પકડીએ કે કઈ રીતે શાંત કરી શકીએ। પણ એ જગ્યાએ જે બહેનો ઊભી હતી એ બહેનો પણ એમને જોવા માટે ફોટો પાડતી હતી, વિડીયો બનાવતી હતી। ત્યારે મારે એ બહેનોને કહેવું છે કે તમે એક ડગલું પણ જો આગળ આવીને એમને પાણી પીવડાવ્યું હોત, એમને એક સ્થાન આપ્યું હોત તો કદાચ આજે એમના શરીરમાં આટલી ઇન્જર્ડ ના થઈ હોત। મિત્રો, માતાજી એમના શરીરમાં આવ્યા, આ બહુ મોટી વાત છે, આપણે સૌ એમને પગે લાગવું જોઈએ।
પણ એમનો જે ક્રોધ હતો, જે માતાજી ક્રોધે ભરાઈને આવ્યા, એ ક્રોધના કારણે એમના શરીરના અંદર કેટલીય ઇન્જર્ડ થઈ, એમનું માથું ફૂટી ગયું. તમે ધ્યાનથી સાંભળજો. સાથે સાથે એમને હાથમાં વાગ્યું, કમરમાં છોલાઈ ગયું. તો મિત્રો, આપણે જ્યારે પણ માતાજીના મંદિરે કે કોઈ એવા સ્થાને જતા હોઈએ કે જે સ્થાને આવી ઘટના થતી હોય, તો આપણે પોતે જાગૃત રહીને બહેનોને પણ મારે કહેવું છે કે તમે એમને પાણી પીવડાવો, તમે એમને શાંત કરાવો. એના જગ્યાએ તમે એનો ફોટો પાડો છો, વિડીયો બનાવો છો. તો મિત્રો, તમે ફોટો પાડો, વિડીયો બનાવો, એમને પગે પડો, સાક્ષાત દંડવત કરો, પણ પહેલાં એમને શાંત કરો. કેટલાય લોકો એમને અડવાથી ડરતા હતા, કેટલાક લોકો એમને અડવાથી અભરાઈ જતા હતા કે આમને હું ના અડું, આમને હું શાંત ના કરાવી શકું. પણ મિત્રો, જરાક પાણી લઈને જો એમના ઉપર છાંટ્યું હોત તો કદાચ એ બેન હોશમાં આવી ગયા હોત. એમના આખા શરીરમાં જે સાડી હતી એ સાડી નીકળી ગઈ, બાલ બધા ગૂંચવાઈ ગયા. સાથે સાથે એમને પોતાની જીભ દાંતના અંદર દબાવી દીધી, જીભમાંથી ઘણું ખરું લોહી બહાર આવ્યું. ત્યાં સુધી તો બધા ખાલી દર્શન જ કરતા હતા કે માતાજીના દર્શન કરો, માતાજીને પ્રાર્થના કરો. પણ મિત્રો, તમે પોતે જાગૃત થાઓ. જો આવી ઘટના તમારા અરસપરસમાં બનતી હોય તો એક ક્ષણે માતાજીના દર્શન કરીને એમને પાણી પીવડાવો, એમનો ક્રોધ શાંત કરો, એમને એક સ્થાન આપો. અને જેના ઘરના અંદર આવી વ્યક્તિને એકલાપણે જવાથી જો આવો ક્રોધ આવતો હોય કે આવી રીતે માતાજી આવતા હોય, તો એ તમામે તમામ વડીલને મારે પ્રાર્થના કરવી છે કે તમે એમને એકલા ના મોકલશો. તમને ખબર છે કે એમને માતાજી આવે છે, પણ અરસપરસના લોકોને નથી ખબર કે એમના શરીરમાં દેવ ધૂણવા આવ્યું છે. ધૂણતા ધૂણતા શરીરના અંદર કેટલી ઈજા થાય છે એ એમને પણ નથી ખબર. તો આવા સમયે બહેનોએ જાગૃત રહેવાનું. જો કોઈ પુરુષ હોય તો એને તો સૌ કોઈ પકડી લેશે, પણ જો કોઈ બહેન ધૂણતા હશે અને મંદિરના અંદર ખાલી પુરુષો ઊભા હશે તો પુરુષોની તાકાત નથી બનતી. આ મેં મારા આંખે જોયું છે. અને કેટલીક બહેનો આ સહાય કરી શકતી હતી, છતાં પણ ખાલી ફોટો અને વિડીયો પાડવામાં વ્યસ્ત હતી. તો આવા સમયે જો કોઈ એક બહેન કાઠી થઈને આગળ આવી હોત અને એમને સ્થાન આપ્યું હોત તો આજે એમના શરીરમાં આટલી ઈજા ના પહોંચી હોત. તો તમે આ વિડીયોમાં આવ્યા પછી શું શીખ્યા એ મને જણાવજો. અને એક વસ્તુ અવશ્ય શીખજો કે તમારા અરસપરસમાં જો આવી ઘટના થતી હોય તો તમે હાથ ઉપર હાથ મૂકીને ના બેસ્યા રહો. તમે એમની મદદ કરો, તમે એમની વેદનાને સમજો. મિત્રો, ભલે એમને માતાજી આવ્યા છે, પણ એમના શરીરના અંદર જે ઇન્જર્ડ થયું છે એ ઇન્જર્ડ તો એ બેનને પણ ખબર નથી, કેમ કે એમને શરીરના અંદર માતાજી આવ્યા હતા. પણ આપણને તો બધી જ ખબર હતી, તો આપણે એમની શું મદદ ના કરી શકીએ? અવશ્ય કરી શકીએ. મિત્રો, કાલે જે રીતે ઘટના બની એ ઘટના જોયા પછી મને વિચાર આવ્યો કે તમામે તમામ ભાવિ ભક્તોને મારે બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે આ 3-4 વસ્તુ યાદ રાખો કે તમારા ઘરના અંદર જો કોઈ એવી સ્ત્રી કે એવો કોઈ પુરુષ હોય, એમને જો આવી રીતે માતાજી આવતા હોય તો એમને એકલા ના મોકલશો. બીજી વસ્તુ કે જો એકલા એ છે અને તમે જોવો છો કે એમને માતાજી આવ્યા છે અને એમના શરીરના અંદર ઘણી ખરી ઇન્જર્ડ થાય છે, તો તમે પોતે જાગૃત થઈને એમને એક સારું સ્થાન આપો, એમને પાણી પીવડાવો, એમને ટાઢક વાળો. તમે એમનો ફોટો કે વિડીયો નહીં બનાવો તો માતાજી રાજી જ રહેશે, એનાથી માતાજીને કોઈ દુઃખ નહીં થાય. પણ જો તમે એમને ઇન્જર્ડ પોકાડી હશે અને તમે ખાલી નરી આંખે જોઈ રહેશો તો ભગવાન પણ નારાજ થશે કે આજે બધા જોતા હતા આ બહેનને આટલું બધું વાગ્યું, છતાં પણ કોઈ એમની મદદ કરવા માટે આગળ નહોતું આવ્યું. તો મિત્રો, આટલી વસ્તુ યાદ રાખજો કે આપણા અરસપરસના અંદર જો આવી ઘટના બને તો બહેનોને પણ મારે કહેવું છે કે તમે પોતે જાગૃત થાઓ. એ જગ્યાએ કોઈ પણ બહેન નહોતા, 2 થી 3 બહેનો ખાલી વિડીયો બનાવતી હતી, પણ એ 2 થી 3 બહેનો જો એમને સ્થાન આપ્યું હોય તો આજે એમને આટલી વેદના થઈ. મિત્રો, માથું ફૂટી જવું, હાથમાં વાગવું, કમરમાં છોલાઈ જવું, 2 દાંતના વચ્ચે જીભ આવી જવી, જીભ આખી કચડાઈ ગઈ, મોઢામાંથી લોહી બહાર આવી ગયું. તો મિત્રો, આપણને આટલી બધી વેદના કઈ રીતે જોવાય?
તમે જ મને જણાવજો કે આપણે આવા સમયે શું એમની મદદ કરવી જોઈએ, અને જો મદદ કરવી જોઈએ તો કેટલા લોકો મદદ કરવામાં આગળ આવે છે આ પણ મને જણાવજો. કેટલીક વાર એવું થતું હોય છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ ધૂણતી હોય ત્યારે આપણને એવું હોય કે આપણે શું એના ઘરવાળા એને જોઈ લેશે, પણ આપણે જાગૃત થઈને 5 મિનિટ ઊભા રહેવાનું અને જોવાનું કે એ પોતે એકલા હોય છે, એમના સાથે કોઈ નથી હોતું, પણ એમની વેદનાને કોઈ સમજવાવાળું પણ નથી હોતું. તો આપણે પોતે ભગવાનના દીકરા જ છીએ, આપણે પોતે એમને મદદ કરવાની, આપણે એમને પોતે શાંત રાખવાના અને આપણે જ પોતે જાગૃત રહીને માતાજીને પ્રાર્થના કરવાની કે માતાજી તમે અત્યારે ભલે આવ્યા પણ આટલો ક્રોધ ના કરશો. મિત્રો, અમુક વાર માનસિક સંતુલનના કારણે પણ મંદિરના અંદર જ્યારે આરતી થતી હોય, ઢોલ નગારા વાગતા હોય, ઘંટ વાગતા હોય, ત્યારે શરીરના અંદર એવું વાઇબ્રેટ ઉત્પન્ન થાય. એ વાઇબ્રેટથી પણ આપણા મગજના અંદર અસર પડે અને આપણને ધૂણવાનું કે આપણા શરીરમાં વાઇબ્રેટ આવી જાય, અને એ વાઇબ્રેટ, એ ક્રોધ એવો હોય કે આપણા અરસપરસમાં કોઈ પણ વસ્તુ હોય એ આપણે નથી જોઈ શકતા, આપણને વાગે છે એ પણ આપણને નથી ખબર. જ્યારે ક્રોધ શાંત થાય, જ્યારે માતાજી શાંત થાય ત્યારે ખબર પડે કે આટલી જગ્યાએ આપણા શરીરમાં ઇન્જર્ડ થયું. બસ મારે તમને એક જ પ્રાર્થના કરવી છે કે આ વિડીયો જોઈને તમે એટલું જરૂર શીખજો કે આજ પછી જ્યારે પણ આવી ઘટના બને તો એ ઘટનાએ તમે હાજર હોય તો એમને બચાવી લેજો, એમને શાંત પાડજો, એમને પાણી પીવડાવજો, એમને સારું એવું સ્થાન આપજો, જેથી કરીને એમને ક્રોધ શાંત થઈ જાય. એમના માતાજી જે શરીરમાં આવ્યા હોય અને જે વિરાટ સ્વરૂપ ધારણ કરીને અરસપરસમાં જે અથડી કરે છે, પછડી કરતા હોય, એનાથી આપણે એમને બચાવી શકીએ છીએ. આવા સમયે તમારે હાથ ઉપર હાથ મૂકીને નહીં બેસવાનું. જો તમને ખબર હોય કે એમના પરિવાર સાથે આવ્યા છે તો પણ એમને શાંત પાડવાના, કેમ કે કેટલીક વાર એવું થાય છે કે ઘરના લોકો પણ ઇગ્નોર કરે છે, પણ સામેવાળી જે બહેન છે, જે વૃદ્ધ માતા છે, એમના શરીરના અંદર એટલો ઇન્જર્ડ છે, એટલો દુખાવો થઈ જાય છે કે એ આપણે પોતે મહેસૂસ પણ નથી કરી શકતા. તો મિત્રો, આપણે આ વાત પરથી એક જ વાત શીખવાની કે આજ પછી આપણા ઘરના અંદર આવી વ્યક્તિને એકલા ના મોકલવું, અને જો એકલા ગયા છે અને આપણે આવું દ્રશ્ય જોઈ લીધું તો આપણે એમને બચાવી લેવાના. આ વિડીયોમાં તમારું શું કહેવું થાય છે એ મને તમે જણાવજો, અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરી આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.